ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. શું આપણે આપણી આસપાસના લોકોની મહેનત અને તેમના આરામનો ખરેખર દિલથી આદર કરીએ છીએ? આ સવાલ પર થોડું ઊંડાણમાં વિચારવા જેવું છે, ખરું ને? આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક બહુ જ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાનો સહારો લઈશું. આ કથા ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાઓ પુસ્તકમાંથી લેવામાં આવી છે અને એનું શીર્ષક છે બાનો સૌમ્ય ઠપકો. તો ચાલો સીધા જ વાર્તા પર આવીએ. કલ્પનાની આંખોથી આપણે બધા સાબરમતી આશ્રમ પહોંચી જઈએ, જ્યાં એકદમ શાંત મોડી રાતનો સમય છે. જરા એ દૃશ્યને મનમાં વિચારો. સાબરમતી આશ્રમનું પવિત્ર અને શાંત વાતાવરણ. રાત ઘણી પસાર થઈ ગઈ છે અને ચારે તરફ એકદમ નીરવ શાંતિ છવાયેલી છે. અને બસ એ જ સમયે આશ્રમમાં અચાનક કેટલાક મહેમાનો આવી પહોંચે છે. અને એ પણ કોઈ એવા તેવા નહીં, તેમાં પંડિત મોતીલાલ નહેરુ જેવા મોટા ગજાના મહાનુભાવો પણ હતા. પણ અહીંયા એક નાનકડી સમસ્યા હતી. બા એટલે કે આપણા કસ્તુરબા ગાંધી આખા દિવસની મહેનત પછી એટલા થાકી ગયા હતા કે ગાઢ નિંદ્રામાં હતા. સ્વાભાવિક છે કે તેમના આરામનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે. તો હવે આવી પરિસ્થિતિમાં ગાંધીજીએ શું કર્યું હશે? ચાલો જોઈએ કે તેમણે કેવો સરસ રસ્તો કાઢ્યો. જુઓ, બાપુ સામે એક મૂંઝવણ ઊભી થઈ. એક તરફ મહેમાનોનો સત્કાર કરવાનો ધર્વ હતો, તો બીજી બાજુ બાના આરામનો પણ ખ્યાલ રાખવાનો હતો. મહેમાનો ભૂખ્યા હતા, પણ બાને આટલી મોડી રાત્રે જગાડવા એ બરાબર ન કહેવાય. તો પછી જમવાનું બનાવશે કોણ? અને અહીં જ બાપુની સંવેદનશીલતા અને કરુણા દેખાય છે. તેમણે બાનો થાક સમજ્યો અને તરત જ નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય, બાને તો નથી જ જગાડવા. એમના પ્રેમ અને આદરનું આ પહેલું પગથિયું હતું. એટલે એમણે એક સીધો સાદો ઉપાય વિચાર્યો. આશ્રમના રસોડામાં મદદ માટે 2 યુવાનો હતા, કુસુમ અને ત્રાવણકોરનો એક છોકરો. બાપુએ એ બંનેને બોલાવીને કહ્યું કે મહેમાનો માટે થોડું સાદું ભોજન બનાવી દો. બસ આ રીતે બાના આરામમાં પણ ખલેલ ન પડી અને મહેમાનોની સેવા પણ થઈ ગઈ. પણ વાર્તાનું જ જે અસલી મર્મ છે એ તો હવે શરૂ થાય છે. અહીં આપણને કરુણા અને સહાનુભૂતિનું એક એનાથી પણ ઊંડું સ્વરૂપ જોવા મળશે. થયું એવું કે થોડીવાર પછી કોઈ ખટખટના અવાજથી બાની ઊંઘ ખુલી ગઈ. તેઓ પથારીમાંથી ઊભા થઈને સીધા રસોડા તરફ ગયા. અને ત્યાં જઈને શું જુએ છે? પેલા બંને નાના બાળકો મોડી રાત્રે રસોઈ બનાવી રહ્યા હતા. અને બસ એ જ ક્ષણે બાએ બાપુને જે કહ્યું એ જ આખી વાર્તાનો સાર છે. એમણે બહુ જ પ્રેમથી અને નરમાસથી ઠપકો આપતા પૂછ્યું, તમે મને કેમ ન જગાડી? શું આ બાળકોને આરામની જરૂર નહોતી? આ કોઈ ખાલી સવાલ નહોતો, આ તો સંવેદનાનો એક મોટો પાઠ હતો. બાના આ એક જ વાક્યમાં, એમના સૌમ્ય ઠપકામાં સેવા અને સાચી સહાનુભૂતિનો કેટલો મોટો બોધ સમાયેલો છે. ચાલો એને જરા નજીકથી સમજીએ. જરા અહીંયા જુઓ, આખી વાત સ્પષ્ટ થઈ જશે. બાપુની સહાનુભૂતિ પોતાની પત્ની માટે હતી, જે બિલકુલ સાચી અને સ્વાભાવિક હતી. પણ બાની સહાનુભૂતિ એનાથી પણ એક કદમ આગળ હતી. એમણે ખાલી પોતાના આરામનું નહીં, પણ પેલા યુવાન બાળકોના આરામ અને થાકનો પણ એટલો જ વિચાર કર્યો. એમની નજરમાં દરેક વ્યક્તિનો શ્રમ અને વિશ્રામ બરાબર હતો. અને આ જ તો ખરી વાત છે. સાચી કરુણા ક્યારે કોઈ ભેદભાવ નથી કરતી. બા માટે પેલા બાળકોનો થાક પણ એટલો જ મહત્વનો હતો જેટલો પોતાનો. એમની ચિંતા આશ્રમના દરેક સભ્ય માટે હતી, પછી ભલે કોઈ નાનું હોય કે મોટું. અને આ જ ભાવના આપણને એક ઊંચા આદર્શ તરફ લઈ જાય છે. જેવું કહેવાયું છે કે બીજાઓ પ્રત્યે સંવેદનશીલતા અને સેવાની ભાવના જ મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. બા અને બાપુનું જીવન આ વાતનો જીવતો જાગતો પુરાવો હતો. તો આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? ચલો ફરીથી પહેલા સવાલ પર પાછા જઈએ. હવે આપણે એવું શું કરી શકીએ જેથી આપણી આસપાસના લોકોના અદૃશ્ય શ્રમને, એમના થાકને આપણે ઓળખી શકીએ અને એનું સન્માન કરી શકીએ? બસ આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.